નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ભટ્ટ એસ્ટ્રોલોજર. આજે આપણે આ વિડીયોમાં રાહુ વિશે વાત કરીશું. હું રાહુ ગ્રહ વિશે તમને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. રાહુ ગ્રહ જે છે એ એક છાયા ગ્રહ છે. છાયા ગ્રહ એટલા માટે કારણ કે જેમ આપણો પડછાયો હોય છે એમાં પણ આપણે છાયા આવે છે, છાયા ગ્રહ કહેવાય છે. એટલે રાહુ છે એક છાયા ગ્રહ છે. રાહુ જે છે એ માણસનું મસ્તક એટલે કે માણસનું માથું છે, અને રાહુ જે છે એ માણસના મગજને ખૂબ જ એક્ટિવ કરી છે. જે લોકોને રાહુ જે બળવાન હોય, ઉત્તમ હોય, એ લોકો ટેકનોક્રેટ તરીકે ખૂબ જ સફળ જાય છે, જેમ કે એલોન મસ્ક. બીજું એ કે રાહુ જે છે એ વકીલાતના વ્યવસાયમાં પણ સફળતા અપાવે છે. પણ વકીલાતના વ્યવસાયમાં ત્યારે સફળતા હોય છે જ્યારે લોકો ક્રિમિનલ લોયર બનતા હોય છે. આજે ઘણા બધા વકીલો જે પ્રેક્ટિસ કરતા હોય છે વકીલાતમાં, પણ બધા વકીલો જે છે એ સફળ થતા નથી ક્રિમિનલ લોયર તરીકે. ઘણા બધા વકીલો ક્રિમિનલ લોયર બનવા માગે છે, પણ જ્યારે રાહુ નિર્બળ હોય ત્યારે ક્રિમિનલ લોયરમાં તમે સફળ થતા નથી. ક્રિમિનલ લોયર સફળ થવા માટે રાહુનું બળવાન હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે રાહુ જે છે એ છળ કપટ, રાજનીતિ આ બધાથી પરિચિત છે અને બધું જાણે છે. રાજનીતિની વાત કરીએ તો જ્યારે 10મા સ્થાનમાં ઉત્તમ રાહુ બેઠેલો હોય ત્યારે માણસને પ્રખર રાજકારણી બનાવે છે. જેમ કે આપણે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમની કુંડળીમાં 10મે રાહુ પ્રખર રીતે બેઠેલો છે. રાહુ જે છે એ માણસને શેરબજારનો કિંગ પણ બનાવે છે. આપણે શેરબજારના બિગ બુલ હર્ષદ મહેતાને સૌ જાણીએ છીએ. જ્યારે ટૂંકા ગાળામાં જ્યારે વ્યક્તિ શેરબજારમાં કિંગ બને ત્યારે એનું જે માઇન્ડ, જે મેં તમને જે કીધું, એક્ટિવ હોય, અને સિક્સ્થ સેન્સ જે છઠ્ઠી ઇન્દ્રિય આપણે કહેવાય છે એ એક્ટિવ હોય ત્યારે એ બને છે. વર્ષોનું જ્ઞાન અને વર્ષોનું અનુભવવાનું જ્ઞાન હોય એ વ્યક્તિ સફળ થાય એ અલગ વાત છે, પણ ટૂંકા ગાળામાં જો વ્યક્તિ સફળ થાય, શેરબજારમાં જો સફળ થાય, તો એ વ્યક્તિનો રાહુ ખૂબ બળવાન છે એમ કહી શકાય. અને રાહુ છે એ શેરબજારમાં માણસને નુકસાની પણ અપાવે છે. જે લોકોનો રાહુ નિર્બળ છે એ લોકો શેરબજારમાં ઊંચેથી નીચે પછડાતા પણ મેં જોયેલા છે. રાહુ જે છે એ માણસના શેરબજારમાં સફળતાની સાથે નિષ્ફળતા પણ અપાવે છે, અને માણસના પૈસા ડૂબી જાય છે એવું આપણે પણ જોઈએ છે. પોલીસ ખાતા સાથે પણ રાહુ જોડાયેલો છે. રાહુ જે છે એ પોલીસ કર્મચારી છે. કેતુ જે છે એ પોલીસ અધિકારીઓ છે. માણસને જ્યારે રાહુ પીડિત હોય અને બીજા ગ્રહો જ્યારે શુભ ન હોય ત્યારે રાહુની મહાદશામાં એકવાર પોલીસ સ્ટેશનના ચોક્કસ દર્શન કરવા પડે છે. અને રાહુ જ્યારે ખરાબ હોય ત્યારે આવું થતું હોય છે. રાહુ જે છે એ માણસને સંત પણ બનાવે છે, કારણ કે રાહુ જે છે એ માણસનું માથું છે, મસ્તક છે. તો જ્યારે વ્યક્તિ જે છે એ શરીરથી ઉપર ઉઠી જાય, ભોગથી ઉપર ઉઠી જાય, વિલાસિતાથી ઉપર ઉઠી જાય, કેતુથી ઉપર ઉઠી જાય, આ જે છે એ કેતુ છે, આ જે છે એ રાહુ છે. તો જ્યારે કેતુથી ઉપર ઉઠી જાય ત્યારે માણસ, ત્યારે જે છે એ રાહુ જે છે એ માણસને સંત બનાવી દે છે. માણસની વાણી જે છે એ ખૂબ જ પ્રખર હોય છે, અને માણસને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકારથી મુક્ત કરી દે છે. તો આવો રાહુ બળવાન હોય તો માણસ છે એ સંત પણ બને છે. રાહુ છે એ માણસને સંત બનાવે છે. કેતુ છે એ માણસને સાધુ બનાવે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં દર્શાવજો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. આવો બીજો વિડીયો લઈને પણ હું હાજર થવા પ્રયાસ કરીશ. નમસ્કાર.